અંજારના રાયમલ ધામમાં અનોખું ગોબર સ્નાન, તંદુરસ્તી માટે પરંપરાનું આલિંગન। અંજારના રાયમલ ધામ આશ્રમમાં અષાઢી બીજના પવિત્ર દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગૌ સેવા ગતિવિધિ અને રાયમલ ધામના સંયુક્ત આયોજનથી 29 લોકોએ સામૂહિક ગોબર સ્નાન કર્યું। તબીબ, ઉદ્યોગપતિ, કથાકાર, વકીલ અને ખેડૂતો સહિત વિવિધ વર્ગના લોકો આ પરંપરાગત આયુર્વેદિક ઉપચારમાં જોડાયા। સ્નાન માટે દેશી ગાયના ગોબર સાથે ચંદન પાવડર, ઘી, દૂધ, દહીં અને ગૌમૂત્રથી વિશેષ મિશ્રણ તૈયાર કરવામાં આવ્યું હતું। ગૌશાળામાં ગાયોને પવિત્ર સાનિધ્યમાં સ્નાન કર્યા બાદ સહભાગીઓએ તાજગી અને માનસિક શાંતિનો અનુભવ વ્યક્ત કર્યો। જય ગૌ માતા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગૌ સેવા ગતિવિધિ પૂર્વ કચ્છ અને રાયમલ ધામ આશ્રમ અંજાર આયોજિત સામૂહિક ગોબર સ્નાન ને અદ્ભુત કાર્યક્રમ રહ્યો। કુલ પૂર્વ કચ્છના અલગ અલગ ગામોમાંથી ગાંધીધામ, અંજાર, નાગલપર, જવાહરનગર, પીઠીરોહર, અલગ અલગ ગામોમાંથી ડૉક્ટરો, વકીલો, એન્જિનિયરો, ઉદ્યોગપતિઓ, ખેડૂતો, ગોપાલકો, કથાકાર એમ મળીને 29 લોકોએ ગાયના ગોબરની સાથે ચંદન પાવડર, ગાયનું ઘી, દૂધ, દહીં, ગૌમૂત્ર સાથે મિલાવી અને સ્નાન કર્યું। અને સાથે ગૌરજ એટલે ગાયના જે ખરીની જે રજ હોય એનાથી પણ અંતમાં સ્નાન કરવામાં આવ્યું। અને એના જે અદ્ભુત બધાએ જે સ્નાન કર્યા પછી અડધો કલાક રહી અને પાણીથી સ્નાન કરી અને પછી પોતપોતાના બધાએ અનુભવ વર્ણ્યા। એટલા અદ્ભુત કે શરીરને તાજગી, નવી ઉર્જા, ઘણાને માથું દુખતું હતું, શરીરની ગરમી, આવા અનેક જે તકલીફોમાંથી પણ તુરંત પરિણામ મળ્યા। બધાએ પોતાના અદ્ભુત પરિણામો કે જિંદગીમાં પહેલી વખત ઘણા લોકો ગોબરથી આમ ડરતા હતા કે કેમ કરશું, પણ હું આવીને પ્રેક્ટિકલ અનુભૂતિ કરી અને પછી એણે જે અનુભવ્યું છે એમને બધાએ એવું કીધું કે દર મહિને આવો ગોબર સ્નાનનો કાર્યક્રમ રાખવો જોઈએ, જેથી કરીને શરીરનો શુદ્ધિ તો થાય છે, શરીરમાં તાજગી આવે છે, ચામડી એકદમ મુલાયમ તો બને છે, પણ સાથે સાથે મનને પરમ શાંતિનો અહેસાસ થાય છે। આવું બધાએ એક સુરે કહેલું કે દર મહિને આવો ગોબર સ્નાનનો કાર્યક્રમ અવશ્ય રાખવો જોઈએ। ગોબર સ્નાનનો કાર્યક્રમ રહ્યો। ધનેશ્વર શાસ્ત્રીએ શાસ્ત્રને આધારે માર્ગદર્શન આપ્યું। દીપકભાઈ પટેલ ગૌસેવા ગતિવિધિમાં સૌરાષ્ટ્ર પ્રાંતના સદસ્ય છે, એમણે ગોબરનું વિજ્ઞાનની માહિતી આપી। મેઘજીભાઈ હિરાણી સૌરાષ્ટ્ર પ્રાંત ગૌસેવા સંયોજકે ગાયના ગોબરથી અનેક પ્રકારના જે રોગ છે એને કઈ રીતે ઠીક કરી શકાય, ગોબર સ્નાનનું શું મહત્ત્વ છે, કેટલા લાભો થાય છે, ઘૂંટણમાં ગોબર કઈ રીતે ઉપયોગ છે, કમર દુખતી હોય તો ગોબરનું કઈ રીતે, ચામડીમાં અનેક પ્રકારના રોગમાં ગોબરનું સ્નાન કરવાથી ઠીક કરી શકાય, આવું માર્ગદર્શન મેઘજીભાઈ હિરાણીએ આપેલું। અનેક લોકોએ ફરીથી આ ગોબર સ્નાનમાં લાભ લેવાનો પોતાનું ઈચ્છા પણ દર્શાવી। છેલ્લે પ્રસાદ લઈ અને બધા છૂટા પડ્યા। જય ગૌ માતા। જય ગોપાલ। ગૌ સેવા ગતિવિધિ પૂર્વ કચ્છ અને રાયમલ ધામ આશ્રમ અંજાર ધનેશ્વર શાસ્ત્રીના અધ્યક્ષસ્થાને આજે અષાઢી બીજના પવિત્ર દિવસે, કચ્છી નવ વર્ષના દિવસે ગોબર સ્નાનનો એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલો। એ ગોબર સ્નાન એટલે શરીરને નવસજ્જિત એટલે ઉર્જા પ્રાપ્ત કરવા માટે, ચામડીના રોગો માટે ખૂબ જ અસરકારક છે। આ ગોબર સ્નાન જે એક વખત કરે એને વારંવાર કરવાનું ઈચ્છા થાય છે। અહીંયા રાયમલધામ આશ્રમમાં આ ગોબર સ્નાન વારંવાર ચાલે છે। આજે સામૂહિક ગોબર સ્નાનનો આયોજન થયું છે। દરેક ગૌશાળા, દરેક ગૌપ્રેમીને નમ્ર વિનંતી કે ગોબર સ્નાન જો કરવું હોય તો દેશી ગાયનું તાજું ગોબર લેવાનું, એને વિશેષ સારી રીતે કરવું હોય તો એમાં ગૌમૂત્ર, દૂધ, દહીં, ઘી એટલે ગાયના પંચગવ્ય ઉમેરવાના અને સાથે ચંદનનો પાવડર, જેથી કરીને શરીરને તાજગી સાથે ઠંડક પણ પ્રદાન કરશે। આ રીતે એનું ઘોલ તૈયાર કરી અને પગથી શરૂઆત કરવાની। જમણો પગ, ડાબો પગ, પછી ધીરે ધીરે પેટ તરફ, પેટના ભાગે, છાતીના ભાગે, બંને હાથો અને પછી ગળું, મોઢું અને માથા ઉપર આખા શરીરમાં હરખી કરીને ગોબરને બરાબર આ રીતે ઘસવાનું અને પછી
સૂર્યનારાયણ જો હોય તો સૂર્યનારાયણનો થોડોક તાપ લેવાનો, એ ન હોય તો જે ગોબરનો જે સૂકો પાવડર છે એને ઉપર શરીરમાં થોડોક છાંટવાનો, જેથી કરીને એ છે એ શરીર ગોબર સુકાશે એટલે વેક્યુમ કરશે, એટલે શરીરનો જે અંદરનો જે મેલ છે, જે કચરો છે એને બહાર ખેંચવાનું કામ, શરીરને વેક્યુમ કરવાનું કામ એ ગોબર કરે છે. એટલે આવું અદ્ભુત ગોબર સ્નાન એ દરેક ગૌશાળાએ, દરેક જિલ્લામાં આપણા ગૌ સેવા જે ગતિવિધિ છે એના માધ્યમથી અથવા જે ગૌશાળા ચલાવે છે, જે ગૌ સેવકો છે, આવા બધાએ નિયમિત મહિને કમસે કમ એક વખત જો ગોબર સ્નાન કરવામાં આવે તો એની જે અનુભૂતિ છે, એની જે તાજગી છે, એ પ્રત્યક્ષ જે અનુભૂતિ જે સ્નાન કરી રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છો બધાના ચહેરા, અને અહીંયા બધાના સમૂહમાં જે ગોબર સ્નાન ચાલી રહ્યું છે એ આપ જોઈ રહ્યા છો. જય ગો માતા, જય ગોપાલ. પૂર્વ કચ્છ ગૌ સેવા ગતિવિધિ અને સદગુરુ રાયમલધામ આશ્રમ વતી આજે અષાઢી બીજના એક દિવ્ય પંચગવ્ય ગોબર સ્નાન રાખવામાં આવ્યું, અને આપ જોઈ રહ્યા છો ખૂબ સારા એવા ગૌ ભક્તોએ આજે એનો લાભ લીધો છે. અને એ પણ અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ કહેવાય, અને નવા વર્ષમાં તનની મનની એક તાજગી અને તંદુરસ્તી રહે, સમગ્ર કચ્છને પણ એનો એક લાભ મળે, એના માટે એક દિવ્ય આ આયોજન કરવામાં આવ્યું છે.